હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વોટરમેલન મિલ્કશેક. તો આ મિલ્કશેક બનાવવા પહેલાં તો આપણે તકમરિયાને પાણીમાં પલાળી રાખવાના છે. 2 મિનિટ સુધી પલાળી રાખવાના છે તેને. ત્યારબાદ મિક્સર જારની અંદર આપણે અહીં વોટરમેલન એડ કરી દેવાનું છે. ત્યારબાદ ખાંડ એડ કરવાની છે. આઈસ ક્યુબ નાખીશું. વેનીલા આઈસ્ક્રીમ એડ કરી દેવાનો છે. ત્યારબાદ ઠંડુ એવું દૂધ એડ કરી દઈશું. તો મિક્સર જારની અંદર આપણે અહીં ક્રશ કરી લઈશું. તો રેડી છે આપણું મિલ્કશેક. ગ્લાસની અંદર આઈસ ક્યુબ નાખીશું. ત્યારબાદ પલાળેલા તકમરિયા એડ કરી દેવાના છે. થોડા વોટરમેલન એડ કરીશું. તો રેડી છે આપણું વોટરમેલન મિલ્કશેક. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.